હેલો એવરીવન, આજે આપણે સેમ 5 TYBSc નું યુનિટ સિમેટ્રી. હવે સિમેટ્રીમાં અત્યાર સુધીના આપણા લેક્ચર જોવા તો 22 લેક્ચર થયા છે, બરાબર છે. અને એ કન્ટિન્યુમાં જોયા હશે તો કમ્પ્લીટલી ખબર પડી ગઈ હશે મારા ખ્યાલથી, કારણ કે વાંધો આવે એવું કંઈક છે નહીં, એકદમ પરફેક્શન હાથે ચલાયેલું છે. તો ના જોયા હોય તો એ જોઈ લેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકોન પર થપ્પો મારી દેજો. હવે આજે આપણે જોવાનું છે કે C2V બિંદુ સમૂહ માટે ગુણન કોષ્ટક તૈયાર કરો, અથવા બીજી રીતે ક્વેશ્ચન પૂછાય તો H2O ના અણુઓની સ્વચ્છ આકૃતિ દોરી કારણો આપી XYZ કોઓર્ડિનેશનમાં દર્શાવો, એટલે કે XYZ અક્ષિસ દર્શાવવાની, H2O નો અણુ દોરવાનો અને એમાં XYZ અક્ષિસ દર્શાવવાની, અને C2V પોઈન્ટ ગ્રુપ માટે બિંદુ સમૂહ માટે ગુણન કોષ્ટક તૈયાર કરો. આ રીતનો ક્વેશ્ચન પૂછાય તો આપણે પહેલું ડિસ્કસ કરવાનું જે મોલેક્યુલ દોરીશું આપણે H2O નો, બરાબર. H2O મોલેક્યુલ દોરીશું, એને 3 ડાયમેન્શનલ X, Y અને Z અક્ષિસમાં દર્શાવીશું, બરાબર. 3D માં દર્શાવીશું અને એના પછી 3D માં દર્શાવીશું અને પછી આપણે ગુણન કોષ્ટક રેડી કરીશું. કઈ રીતે કરીશું એ જોઈશું, પરંતુ આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે ઓલ્ડ પેપર જોશું, ઓલ્ડ પેપર એમાં આ ક્વેશ્ચન ગુણન કોષ્ટકનો એક ક્વેશ્ચન સિમેટ્રીમાં આવે છે, બરાબર. તો ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામને લગતો, નહીંતર આખું સિમેટ્રી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એવું જરૂરી નહીં એક્ઝામ માટે પ્રિપેર તો બધા જ કરે, છેલ્લા દિવસોમાં 2-3 દિવસમાં બેસીને પ્રિપેર કરે, પરંતુ જરૂરી છે શીખવાનું, બરાબર. તો આખું સિમેટ્રી ઇમ્પોર્ટન્ટ છે એવું તો, બરાબર. હવે H2O ની વાત કરીએ. હવે H2O ને પહેલું 3 XYZ અક્ષિસમાં દર્શાવો, XYZ અક્ષિસ દર્શાવો અને ત્યાર પછી C2V પોઈન્ટ ગ્રુપ માટે આપણે પોઈન્ટ ટેબલ જોઈશું. હવે જોઈએ ને તો એકદમ સિમ્પલ વસ્તુ છે. H2O મોલેક્યુલ મેં દોરું, ઓક્સિજન, હાઇડ્રોજન, H2O. આ ભાઈનો આકાર કેવો છે? કોણીય. કોઈ પણ કોણીય અણુ આવે એટલે એનું એ ભાઈનું પોઈન્ટ ગ્રુપ કયું થાય ખબર જ છે બધાને, કયું? C2V પોઈન્ટ ગ્રુપ થાય, બરાબર. H2O હોય, SO2 હોય, H2S હોય, બધા કોણીય અણુનું પોઈન્ટ ગ્રુપ હશે કયું? C2V પોઈન્ટ ગ્રુપ હશે. હવે આપણે જોવાનું છે એને 3 ડાયમેન્શનલમાં દર્શાવવાનું છે. તો આ ભાઈની મુખ્ય પ્રમાણક Cn બરાબર કઈ થશે? C2 થાય. તો X, Y અને Z અક્ષિસ નક્કી કરવાના રૂલ, જે લેક્ચર આના પછી થર્ડ લેક્ચર એનાથી પાછળ જઈશું, તો આના પહેલાનો લેક્ચર એના પહેલાનો લેક્ચર જે છે તેમાં X, Y, Z અક્ષિસ નક્કી કરવાના રૂલ છે. તો પહેલો રૂલ કહે છે મુખ્ય પ્રમાણ અક્ષને Z અક્ષિસ કહો. તો આ ભાઈ આ અક્ષિસ જે થાય તે કઈ થશે? Z અક્ષિસ. તો મેં આ જે લખ્યું કે આ બોર્ડના સમતલમાં મોલેક્યુલ અણુ પણ કેવો છે બોર્ડના સમતલમાં, તો આને કહેવાશે C2Z, બરાબર. ત્યાર પછી Z અક્ષિસ નક્કી કરી. ત્યાર પછી બીજો રૂલ એવો કહેતો હતો, X અક્ષિસ નક્કી કરવાનો રૂલ એવો હતો કે જો અણુ સમતલીય અને Z અક્ષિસ પણ સમતલમાં હોય તો X અક્ષિસ કેવી લેવાની? સમતલને બહાર આવે એ રીતે ડોટેડ લાઈન દર્શાવવું, આમ એટલે ખબર પડે, આમ બહાર આવતી અક્ષિસ હશે તો આને કહેવાય X અક્ષિસ થશે. બે અક્ષિસ આપણી એક આવી થઈ ઊભી, આ Z અક્ષિસ આપ સમતલની બહાર, સિમ્બલ જ છે. Y અક્ષિસ કેવી આવશે? આમ આવશે, બોર્ડના સમતલમાં આમ જાય એ રીતે, તો આ અક્ષિસ થશે Y અક્ષિસ. હવે C2V પોઈન્ટ ગ્રુપ હોય તો એમાં રહેલા સિમેટ્રી એલિમેન્ટ, એલિમેન્ટ એટલે કે સમિતિ તત્વો. તો પહેલું આવ્યું આપણી જોડે C2Z. હવે 2 સિગ્મા V પ્લેન હશે. 2 સિગ્મા V પ્લેન કેવા હોય તે? એક આડું પ્લેન આ રીતનું, બરાબર.
જે આડું પ્લેન છે એટલે કે આ ઉપરની સાઈડે જાય તો આ ઝેડ કહેવાય અને આ સાઈડે થાય તો આ પ્લેન છે સિગ્મા વાય ઝેડ કહેવાશે. કયું પ્લેન કહેવાશે? સિગ્મા વાય ઝેડ. કેમ કે આ બોર્ડના સમતલમાં આ સાઈડે જાય છે તો આ બાજુ વાય એક્સિસ છે અને ઉપર જાય છે, ઉપર એટલે કે ઝેડ, સિગ્મા વાય ઝેડ પ્લેન થાય. ત્યાર પછી બીજું પ્લેન બી સિમ્પલ છે. કેવું? આમ આવશે પ્લેન, આમ એક ગયું તો બીજું પ્લેન આમ આવે. સમતલની બહાર આવે એ રીતનું પ્લેન છે આ, બરાબર. તો આ જે પ્લેન છે તેને દર્શાવશે સિગ્મા. હવે આ પ્લેન કેવું? આ બ્લુ વાળું પ્લેન, સોરી આ બ્લુ વાળું પ્લેન ઉપર જાય એટલે કે ઝેડ તો થશે, પરંતુ સમતલની બહાર આવે એટલે કે સિગ્મા એક્સ ઝેડ. તો આપણા સિમેટ્રી એલિમેન્ટ C2Z સિગ્મા XZ સિગ્મા YZ અને છેલ્લું એલિમેન્ટ E તો હાજર હોય ને હોય જ. તો આપણે C2V બિંદુ સમૂહમાં થયા આપણા એલિમેન્ટ આટલા. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું કે C2V પોઈન્ટ ગ્રુપ હોય તે એ બે ગુણનના 4 નિયમો, કયો? ગુણકનો નિયમ, આઇડેન્ટિટીનો નિયમ, વ્યસ્તનો નિયમ અને સહગુણનનો નિયમ. આ ચારે 4 રૂલ ફોલો કરે છે તો જ પોઈન્ટ ટેબલ બને. તો જરૂરી નહીં કે દર વખતે લખવાનું કે આ રૂલનું પાલન કરે છે, ખબર જ છે કે આ છે એટલા માટે જ આનું પોઈન્ટ ટેબલ બને, નહીંતર બને જ નહીં, બરાબર છે. તો આ વસ્તુ ઓબ્ઝર્વ કરવા જેવી છે, એકદમ સિમ્પલ છે. હવે મેં મોલેક્યુલ લો અને બધી એલિમેન્ટની આપણે વિધિ કરીએ. આ મોલેક્યુલ જે છે મેં દોરેલો છે, બરાબર. તો પહેલું આ મોલેક્યુલ પર નંબરિંગ મેં કરી દઉં અને 2 કહું અને આને 1 કહું, બરાબર. તો પહેલી વિધિ મેં કરાવું કઈ? C2Z. C2Z એટલે કે આ જે મોલેક્યુલ છે H2 અને H1, બરાબર. H2 અને H1 આ છે. હવે આ ભાઈમાં આ એક્સિસને લઈને 180 નું રોટેશન કરવાનું, એન્ટી ક્લોકવાઇઝ 180 રોટેશન એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરાવીશ તો મોલેક્યુલ આવો થાય, ઉલટા થઈ જશે મોલેક્યુલ. આ H1 ની પોઝિશન રોટેટ થઈ એન્ટી ક્લોકવાઇઝ તો રોટેટ થઈને ઉલટો થઈ જાય અને આ સાઈડે આવશે H1 અને આ સાઈડે જશે H2. પહેલી વિધિ કરાઈ. બીજી વિધિ કરીશું આપણે. આ C2Z1 થયું. ત્યાર પછી બીજી વિધિ કઈ છે? આપણે સિગ્મા XZ કઈ કરાઈશું? સિગ્મા XZ. પ્લેન કેવું છે? XZ પ્લેન દેખાય છે તો થશે કેવું? પોઝિશન બદલાઈ જશે, પરાવર્તન થશે. અહીંયા પ્લેન છે તો H1 નું પરાવર્તન થઈ H2 ની જગ્યાએ H2 જશે H1 ની જગ્યાએ, તો થશે કેવું? અહીંયા H2 આવશે અને અહીંયા આવશે H1. તો આમાં આપણે અહીંયા નીચે લખતા રહીશું કે આ વિધિ જે કરી તે કઈ કરી? C2Z વિધિ કરી. આ કઈ વિધિ કરી આપણે? સિગ્મા XZ. ત્યાર પછી થર્ડ કઈ આવી? સિગ્મા YZ. કઈ વિધિ કરાઈ? સિગ્મા YZ. પ્લેન સિગ્મા YZ પ્લેન દેખાય છે અહીંયા, બરાબર. તો આ સિગ્મા YZ વિધિ કરાવીશું એટલે કે આ મોલેક્યુલ જે છે એમાંથી સિગ્મા YZ પ્લેન પાસ કરું તો બધા ઉલટા થઈ જાય. ઉલટા એટલે કે આ જે હતી પોઝિશન તો એવી ને એવી જ રહેવાની, પરંતુ ઉલટા થશે એટલે કે H2 ઊંધો દેખાશે પરાવર્તન થઈ અને H1 પણ ઊંધો દેખાશે અને કહેવાશે સિગ્મા કઈ વિધિ કરી? સિગ્મા YZ જે પ્લેન દેખાય છે આડું, બરાબર. ત્યાર પછી E વિધિ. હવે E વિધિ કરાવશું. હવે H2 ના મોલેક્યુલ પર E વિધિ કરવામાં આવે. કઈ વિધિ? E એટલે કે 360 નું રોટેશન. તો આ જેવો છે એવો ને એવો જ થશે. તો આ થશે જેવો છે એવો H1 as it is, H2 પણ as it is એટલે કે E વિધિ. આ થયું આટલું. હવે આ થયું
એને નોટ ડાઉન કરી લેજો. આ વિધિ કર્યા પછી આવું થાય. અક્ષિસ દર્શાવવાની છે. પૂછશે ક્વેશ્ચનમાં એવો કે એક્સ વાય અને ઝેડ અક્ષિસ નક્કી કરવાના રૂલ લખો એટલે કે કરવાનું કશું નહીં, અનુકોણીય છે વર્ડિંગ લખવાનું. અણુ સમતલને સમાંતર અને ઓક્સિજનમાંથી પસાર થતી મુખ્ય ભ્રમણ અક્ષ છે, બરાબર, એ ડિસ્કસ કરવાનું. અને અક્ષને અનુલક્ષીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ આપતા, કેટલું, 180 નું ભ્રમણ આપતા અભિન્ન અથવા સમતુલ્ય બંધારણ મળે છે, બરાબર. તો આમાં મુખ્ય ભ્રમણ અક્ષ Cn બરાબર C2 થશે. તેને ઝેડ અક્ષિસ કહેવાની. હવે એ અણુ સમતલીય ઝેડ અક્ષિસ પણ સમતલ, તો સમતલને લંબ એવી એક્સ અક્ષિસ લો. અને વાય અક્ષિસ નક્કી કરવાનો રૂલ તો સિમ્પલ હતો કે ઝેડ અક્ષિસ અને એક્સ અક્ષિસને લંબ, બરાબર, અક્ષિસને વાય અક્ષિસ કહેવાય. તો એક્સ વાય અને ઝેડ અક્ષિસ નક્કી થઈ ગઈ. ત્યાર પછી આપણે ડિસ્કસ કરવાનું એમાં રહેલા એલિમેન્ટ. તો આમાં C2Z, સિગ્મા XZ અને સિગ્મા YZ. તો C2Z વિધિ કરાય તો આ રીતનો મોલેક્યુલ થશે. સિગ્મા XZ વિધિ કરાવીએ તો શું થશે, આમ છે તો આ બદલાઈ જશે. સિગ્મા YZ કરીશું તો આ મોલેક્યુલ ઉલટા થશે. આ બે જ ઉલટા જતા ઓક્સિજન પણ ક્રોસ તરીકે દર્શાવાય, પાછળની સાઈડનું પ્રતિબિંબ મળે પડે, બરાબર. અને આમાં ઈ વિધિ કરાય એટલે કે તદેવ એવું ને એવું, તો આ ઈ વિધિ થયું. એકદમ સિમ્પલ વસ્તુ છે. હવે આપણે બનાવવાનું છે ગુણન કોષ્ટક, મલ્ટીપ્લિકેશન ટેબલ, બરાબર. તો ગુણન કોષ્ટક બનાવવાનું હોય તો એકદમ સિમ્પલ વસ્તુ છે કે અહીંયા લખવાનું ગુણન કોષ્ટક એટલે કે મેં દોરવા આપણા જોડે પોઈન્ટ ગ્રુપ કયું છે, C2V, બરાબર, લખ્યું મેં C2V પોઈન્ટ ગ્રુપ છે. ત્યાર પછી એમાં આપણે જે વિધિ કરતા હોય તે કમ્પ્લીટલી એમાં એલિમેન્ટ કયા કયા છે તે લખી દેવાના. તો પહેલું એલિમેન્ટ કયું, C2Z. ત્યાર પછી બીજું કયું છે આપણી જોડે, મેં થોડુંક ઉલટી રીતે દર્શાવું, C2Z, પછી અહીંયા E લખું, પછી લખું સિગ્મા XZ ને સિગ્મા YZ, સિગ્મા XZ અને સિગ્મા YZ. એલિમેન્ટ સેમ ના સેમ પણ દર્શાવવાનો ક્રમ બદલ્યો ખાલી. પછી E, પછી સિગ્મા XZ અને છેલ્લું દર્શાવું મેં સિગ્મા YZ. આપણે બધા એલિમેન્ટ દર્શાવી દીધા. ત્યાર પછી બીજી વસ્તુ એમ કરવાની છે કે આ બાજુ નીચેની સાઈડે આ જ એલિમેન્ટ લખવાના. એક જ સેકન્ડ, દેખાય છે અંદર રેડ થી લખું છું, યસ દેખાય છે, તો બી બ્લેક થી લખું કારણ કે તમને ઓછું દેખાશે રેડમાં. ત્યાર પછી આપણે બીજા દર્શાવના આ જ એલિમેન્ટ સેમ ટુ સેમ નીચેની સાઈડે C2Z, પછી E, પછી સિગ્મા XZ અને સિગ્મા YZ થશે. આ એલિમેન્ટ મેં આ સાઈડ નીચેની સાઈડ લખી દઉં છું કેમ કે C2V પોઈન્ટ ગ્રુપ માટે ગુણન કોષ્ટક, બરાબર. અને પોઈન્ટ ગ્રુપ અહીંયા લખું છું મેં C2Z, પછી E લખ્યો, સિગ્મા XZ લખ્યું અને સિગ્મા YZ. હવે મલ્ટીપ્લિકેશન કરાવવાનું હોય, કોનું મલ્ટીપ્લિકેશન કરાવવાનું હોય તો કઈ રીતના કરાવવાનું, તો આ જે સાઈડ આવે આને પ્રથમ વિધિ કઈ લેવાની, પ્રથમ વિધિ એટલે કે મોલેક્યુલ પકડવાનો પહેલી વિધિ કરવાની આવે તો C2Z, અને આમ આવે તો આને દ્વિતીય વિધિ. એટલે કે કઈ રીતના કરવાનું છું મેં કહું છું, બરાબર છે. તો આ દર્શાવી દેજો હવે પ્રથમ વિધિ અને દ્વિતીય વિધિ. એટલે કે અહીંયા મારે લખવું હોય તો પહેલું C2Z વિધિ કરવાની, મોલેક્યુલ લેવાનો આપણો જેવો છે એવો ને એવો, એના પર C2Z વિધિ કરવાની અને ફરીથી C2Z વિધિ કરવાની. તો જે આન્સર આવે તેનો તે જ આન્સર, બરાબર. તો મેં દર્શાવું, જગ્યા ઓછી પડશે. આ જો સ્ક્રીનશોટ લઈને નોટ ડાઉન કરી લેજો ભાઈ. નોટ ડાઉન કરશો તો જ મજા આવશે, એમને એમ તો મજા નહીં આવવાની. તો ભૂસવા
ભૂસી કાઢું છું, વાંધો નહીં આવે. તો શું કરવાનું છે તે પ્રથમ વિધિ અને દ્વિતીય વિધિ અકોર્ડિંગ ટુ રૂલ મલ્ટિપ્લિકેશનનો રૂલ લાગે પહેલા મલ્ટિપ્લિકેશન. કેટલાક લોકો પેપર ચેક કરતા હોય તો માગે છે મલ્ટિપ્લિકેશનનો રૂલ દર્શાવો, તો દર્શાવી દેવાનો. આપણે કહી દઈશું કે આ મલ્ટિપ્લિકેશનનો રૂલ છે, કેમ કે એક માર્ક આપણે મફતમાં. એટલે ભાઈ મલ્ટિપ્લિકેશન જ થાય છે, તમને નથી ખબર પડતી હશે. તો આપણે પહેલું આ મલ્ટિપ્લિકેશન કરવાનું. આ પ્રથમ ભૂસું છું, આ દ્વિતીય વિધિ, બરાબર. એટલે કે પહેલું મેં આ કોલમ આ રોડ છે તેને કમ્પ્લીટ કરીશ. તો પહેલી પ્રથમ વિધિ એક C2Z into C2Z કરતા C2Z into C2Z છે મલ્ટિપ્લિકેશનમાં. કોણ પહેલું કોણ પછી ખબર નહીં પડે, કેમ કે બંને C2Z છે. તો પ્રથમ વિધિમાં C2Z આ પછી આ, બરાબર. તો મેં લઈ લો મોલેક્યુલ જેવો લીધો તો એવો ને એવો ઓક્સિજન H2 અને આ બાજુ કોણ છે H1. હવે મુખ્ય પ્રમાણક કઈ હતી? Cn equal to C2 અને કેવા છે Z. તો પહેલી વિધિ મેં કરાવું C2Z. કઈ વિધિ કરાવું? C2Z, બરાબર. તો C2Z વિધિ કરાવું તો થશે કેવું? ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન, બરાબર. તો અહીંયા ક્રોસ, અહીંયા બી ક્રોસ દર્શાવી દો. ક્રોસ કેમ? આ મોલેક્યુલ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન થશે તો H1 આ સાઈડે આવી જાય અને H2 આ સાઈડે જશે. આ C2Z વિધિ કરાઈ, બરાબર. અને ફરીથી C2Z કરાઈ તો થશે કેવું? ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન, ફરીથી C2Z. એટલે કે ફરીથી રોટેટ કરીશ તો H1 અહીંયા આવશે અને H2 અહીંયા આવશે. તો આ જે લીધો તો મોલેક્યુલ આપણે જે લીધો તો તેવો ને તેવો મળ્યો, એટલે કે તદેવ સીધી મળી E. શું મળી? E. તો આપણે C2Z into C2Z કરતા આપણને આન્સર કયો મળ્યો? E. લખાય, કમ્પ્લીટ લખાય, સિમ્પલ જ છે એકદમ. ત્યાર પછી બીજું એનું આગળનું લખજો ભાઈ. કેમ લખજો? એટલા માટે હવે અહીંયા જોઈ લેવાનું. સ્પેસ ઓછી પડશે, વાંધો નહીં. ઓક્સિજન આપણો મોલેક્યુલ કેવો હતો? H2 ને H1, જેના પર આપણે કઈ વિધિ કરી હતી? E વિધિ કરી હતી. તો મોલેક્યુલ એવો ને એવો H2 અને H1 મળ્યો તો જે આ દેખાય છે E. તો એના જેવો E લખ્યો મેં અહીંયા, બરાબર. તો આ મલ્ટીપ્લાય કર્યું તો આ નિયમને કયો નિયમ કહેવાય? આ જે નિયમ આ ભૂસું છું, આ નિયમને ગુણકનો નિયમ, ગુણકનો નિયમ એપ્લાય, બરાબર. જેને જોઈતું આવે કે જનરલી પેપરમાં આવું ના લખ્યું તો એકાદ બે માર્ક કાપી લે છે ભાઈઓ. ગુણકનો નિયમ કહેવાય ભાઈ, બરાબર. પહેલી બીજી વિધિ એપ્લાય કરી, પછી પ્રથમ વિધિ એપ્લાય કરી, બરાબર. C2Z into C2Z થઈ ગયું. તો E આન્સર મળ્યો. ત્યાર પછી બીજી વિધિ બીજું કયું કરીએ આપણે? હવે બીજી વસ્તુ કરવામાં આવે, કઈ રીતના કરીશું તે જોઈએ. C2Z અને C2Z કર્યું. હવે પ્રથમ લેવાનું E અને પછી લેવાનું છે C2Z. તો મેં લખું કેવું? E પહેલા લખું અને પછી C2Z લખું. ચાલે કે ના ચાલે? ચાલે કે ના ચાલે? E પહેલા લખું અને C2Z, કેમ કે A ક્રોસ B વાળો નિયમ હતો. A ક્રોસ B ઇક્વલ ટુ C, બરાબર. તો
આ A ક્રોસ B ઇક્વલ ટુ C મળતું હતું એમાં શું કરતા પહેલું B લેતા હતા પછી A લેતા હતા તો મેં પહેલા પ્રથમ વિધિ કઈ કરવાની E કરવાની પછી C to Z કરવાની તો મેં મોલેક્યુલ લઈ લઉં ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન બરાબર હવે થયું નંબર 1 આ 2 બરાબર એના પર વિધિ કઈ કરવાની મારે E વિધિ કરવાની કઈ E વિધિ કરીએ એટલે કે 360 નું રોટેશન કયું રોટેશન 360 નું 360 નું રોટેશન અથવા એવું ને એવું જ રે ભાઈ 360 નું ના યાદ રાખો તો કોઈ પ્રોબ્લેમ નહીં એવું ને એવું લખવાનું H2 અને H1 બરાબર હવે દેખાય છે એના પર E વિધિ કરી કરતા તો એના પર પછી C2Z વિધિ કરવાની તો C2Z વિધિ કરીએ તો ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન મોલેક્યુલ કેવા થશે ઉલટા H1 ભરીને આમ આવશે પાછળની સાઈડ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપવાનું છે 180 નું કેટલાનું 180 નું તો અહીંયા ક્રોસ દર્શાવીશ તો H1 and H2 તો આ જે થશે વિધેય તેને શું કહેવાશે C2Z કયું કહેવાશે C2Z હવે मैं आप पूछूं जो गुणन कोष्टक कहेंगे मारे थोड़ू दर्शाऊं जो भाई हाँ હવે આ જે આન્સર આવે C2Z અહીંયા मैं મોલેક્યુલ દોર દઉં ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન નંબરિંગ કેવું હતું 1 આ બાજુ 2 તો આના પર મેં C2Z વિધિ કરાવું કઈ C2Z 180 નું રોટેશન તો આપણને મળે કેવો મોલેક્યુલ આ ક્રોસ વાળા મળશે બંને एक सेकंड देखाई है मैंने જોઈ લેવા દો सॉरी हाँ स्पेस नो प्रॉब्लम है वांधो नहीं કેમ કે મેં એટલું બધું દર્શાવ્યું છે મોટું વાંધો નહીં ઓક્સિજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન આવો છે H1 and H2 मैं એના પર કઈ વિધિ કરું C2Z કઈ C2Z વિધિ કરું તો આપણો મોલેક્યુલ કેવું થાય ક્રોસ વાળું ઉલટું થઈ જવાનું છે ખબર જ છે તો અહીંયા આવશે H1 અને અહીંયા આવશે H2 એને કયું કીધું તું C2Z એટલે સ્ક્રીનશોટ લીધો તો ને એમાં દર્શાવેલું છે જોજો તો આ C2Z આવ્યું તો અહીંયા આપણે બે વિધિ કરાઈ પહેલી વિધિ E કરાઈ પ્રથમ વિધિ E કરાઈ ત્યાર પછી બીજી વિધિ કઈ કરાઈ C2Z દેખાય પહેલી વિધિ E કરી બરાબર B ક્રોસ A બરાબર C આવે ને E પછી C2Z તો આન્સર આવ્યો આપણો કયો C2Z હવે ભાઈ ફરીથી કહી દઉં મેં કે એટલે ગુણન કોષ્ટકના નિયમોનું એપ્લિકેશન કઈ રીતે દર્શાવવાનું તે તો અહીંયા બાજુમાં લખવાનું કે કોઈ પણ એટલે કે નિયમો જોયા હતા આપણે લાસ્ટ લેક્ચરમાં તેમાં કીધેલું કે શું કીધું તો બિંદુ સમૂહ હોય એમાં એક એલિમેન્ટ એવું હોય કે જેનો કોઈ પણ સાથેનો ગુણાકાર તેનું તે જ સિમેટ્રી એલિમેન્ટ આવે તેને આ નિયમને કયો નિયમ કહેવાય આઇડેન્ટિટી નો નિયમ કયો નિયમ કહેવાશે આઇડેન્ટિટી નો નિયમ ખબર પડી હવે એક સેકન્ડ હા હવે આઇડેન્ટિટી નો નિયમ આ બે રૂલ ફોલો કર્યા હવે બીજી વસ્તુ કરીશું આપણે સિગ્મા xz અને C2Z આ બે વસ્તુની એપ્લિકેશન કરીશું ભૂલશું જ પડશે મારે ભૂસે આગળ ચાલે એવું નહીં ભૂસી જ કાઢીશ આ દ્વિતીય વિધિ છે તો ત્રીજી વસ્તુ એટલે કે સિમ્પલ જ છે ત્રીજું આ વિધિ કરવાની પહેલા પછી C2Z તો થર્ડ લખવાનું તો થર્ડ એનું સ્ક્રીનશોટમાં લીધેલું છે તમે ભાઈ આગળ તો થર્ડ વસ્તુ કરવાની ગઈ સિગ્મા xz ઇન્ટુ
C2Z करता बराबर तो सिग्मा XZ इंटू तो मैं मॉलिक्यूल लई लो ऑक्सीजन हाइड्रोजन नंबरिंग केमनु कर्युं तो आने 1 कीधो तो आने 2 कीधो तो हवे पहला आ विधि करवानी A क्रॉस B इक्वल टू C कर्युं तो पहला आपणे कयुं एप्लिकेशन करता B नु तो B विधि करावो એટલે કે C2Z विधि करावो कई C2Z आ भ्रमण अक्ष है C2Z कराई तो थशे केवुं आ मोलेक्युल उल्टो થઈ જશે એટલે કે C2Z વિધિ કરાઈ છે એટલે કે આવું મળશે ઓક્સિજન બે હાઇડ્રોજન ઉલ્ટા થઈ જશે H1 અને કહેવાશે H1 અને એને કહેવાશે H2 હવે આ થયું ત્યાર પછી એના પર કઈ વિધિ કરવાની સિગ્મા XZ કઈ સિગ્મા XZ હવે તમે સિગ્મા XZ પ્લેન ની વાત કરે તો આપણે મોલેક્યુલ જે દોર્યો તો આમાં આમ અક્ષિસ હતી કઈ હતી C2Z અક્ષિસ હતી આ પ્લેન હતું સિગ્મા રેડથી દર્શાવ સિગ્મા XZ પ્લેન હતું અને બીજું પ્લેન હતું આડું પ્લેન એને કયું કીધું હતું આપણે આમ પ્લેન હતું કયું હતું સોરી आ प्लेन હતું सिग्मा YZ હવે એના પર મેં આના પર મેં सिग्मा XZ लगाओ કયો सिग्मा XZ स्क्रीनशॉट में भाई આગળ મેં દર્શાવ્યું છે જોજો તો XZ लगाओ तो ऑक्सीजन हाइड्रोजन ની પોઝિશન બદલાઈ જશે એટલે કે અહીંયા H1 આવે અને અહીંયા H2 આવે અને કહેવાશે सिग्मा XZ શું કહેવાશે सिग्मा XZ તો થશે કેવું આ મોલેક્યુલ કેવા એવા ને એવા ઉલટા જ રહેશે કેવા ઉલટા અહીંયાથી मैं प्लेन पसार करूँ आमा केवुं आ प्लेन जेने सिग्मा XZ कहेवाशे कयुं सिग्मा XZ एप्लाय करीश तो H2 आम आवशे H2 आवशे आम परंतु केवो उल्टो ने उल्टो अने आम आवशे H1 तो आ जे विधि जे थई ते आ जे आंसर जे मळ्यो ते सीधी विधि अपने सिग्मा YZ करिए मैं आ दोर्युं छे एनुं कारण आ छे सिग्मा YZ करूं प्लेन एप्लाय करूं तो ऑक्सीजन नो मॉलिक्यूल आम छे तो आम पसार करूं तो H2 एंड H1 तो देखाय H तो आंसर करो आयो सिग्मा YZ कहेवाशे कयो सिग्मा YZ प्लेन एप्लाय करे तो सीधું आ ज रिजल्ट मळे શું મળે સીધું ને સીધું એ જ રિઝલ્ટ મળે તો આ જે આન્સર આવ્યો તેને અહીંયા લખીશું મેં શું લખી શકાય અહીંયા સિગ્મા YZ શું લખાય સિગ્મા YZ ખબર પડે એટલા માટે મેં આ દર્શાવું છું ભાઈ કે કેમાં આ સિગ્મા YZ તો આન્સર જો આ વિધિ કરી C2Z કરી અને સિગ્મા XZ તો આન્સર કેવો આવ્યો સિગ્મા YZ જેવો આવ્યો XZ કર્યા બાદ આ YZ જેવો તો તૈયાર મેં લખ્યું YZ દેખાયું હવે છેલ્લી વિધિ આપણે બેનું મલ્ટીપ્લિકેશન કરીએ ચોથું કરવાનું કયું છે પહેલું લેવાનું પ્લેન એપ્લાય કરવાનું સિગ્મા YZ અને પછી એના પર ક્રિયા કરવાની C2Z તો મેં પ્રથમ ક્રિયા સિગ્મા YZ ઇન્ટુ C2Z કરું तो लखाई गयो ऑक्सीजन આપણે દોર્યું છે H2 અને H1 એક જ સેકન્ડ ભાઈ નીચે દેખાય છે મેં જોઈ લેવા દે ઇશ્યુ બહુ છે દેખાય છે તો अच्छे भाई पर पहला पहली विधि कही एप्लाय करवानी सिग्मा YZ प्लेन केवुं सिग्मा YZ એટલે કે આડું પ્લેન આ ભ્રમણ અક્ષામાંથી કયું સિગ્મા YZ આ પ્લેન એપ્લાય કરું તો બધા મોલેક્યુલ કેવા થશે ઉલટા ક્રોસ આ બી ક્રોસ H2 and H1 થયું ત્યાર પછી બીજી વિધિ એપ્લાય કરવાની
કઈ આપણે બીજી કરવાની C2Z C2Z 180 નું રોટેશન એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપીશ એટલે કે થશે કેવું H1 as it is આમ આવશે અને આ H2 આવશે. આ ભાઈ H1 અને H2 વાળું જે અત્યારે જો કે આગળ છે આ રહ્યું H1 અને H2 તો આ જે મળ્યું તે કયું કહેવાય સિગ્મા XZ. શું કહેવાય સિગ્મા XZ. થઈ ગયું. આ આપણે આટલું ફાઇન્ડ આઉટ કર્યું. બસ આનાથી વધારે મલ્ટિપ્લિકેશન કરવાનું નહીં ભાઈ. 6-7 માર્કનો ક્વેશ્ચન હોય તો એના માટે બધું આખા ટેબલનું મલ્ટીપ્લાય કરવા જશો તો એક્ઝામ જ પૂરી થઈ જશે. બરાબર કે આટલું મલ્ટિપ્લિકેશનમાં જ એક્ઝામ પૂરી થઈ જાય. તો હવે કશું કરવાનું નહીં, લોજિક લગાવીને જ કરવાનું છે બધું. હવે આપણે રૂલ જોઈએ. આઈડેન્ટિટીનો રૂલ હતો તે કોઈ પણ સિમેટ્રી એલિમેન્ટનું ઈ સાથેનું મલ્ટિપ્લિકેશન. હવે પ્રથમ વિધિ ઈ કરીએ બરાબર. આ તો પતી ગયું. પ્રથમ વિધિ ઈ નો C2Z સાથેનો મલ્ટિપ્લિકેશન કેટલું આવ્યું E into C2Z આવ્યું. E into E આન્સર કેટલો આવે E આવે દેખાય. ત્યાર પછી E into સિગ્મા XZ એનો આન્સર કયો આવ્યો સિગ્મા XZ જ આવવાનો. અને E into સિગ્મા YZ એનો આન્સર કયો આવ્યો સિગ્મા YZ. આવી ગયો લખાઈ ગયું. હવે અહીંયા બીજો ઓબ્ઝર્વેશન E ની સામે આ E વાળી લાઈન છે તે આખી લાઈન કોમન અહીંયા આ દેખાય છે એવી ને એવી અહીંયા લખાઈ ગઈ. તો આ E છે તો આડી વાળી લાઈન પણ જો E છે તો અહીંયા E આવ્યો તો અહીંયા કોણ હશે લખી દો. આખી ઉપર વાળી લાઈન રેડથી લખું મેં C2Z લખાઈ. E into C2 એટલે કે પ્રથમ વિધિ C2Z કરીશું પછી E કરીશું તો આન્સર કેટલો આવવાનો C2Z બરાબર. E into E આન્સર E આવ્યો. E into સિગ્મા XZ તો સિગ્મા XZ જ આવ્યું. પછી E into સિગ્મા YZ તો સિગ્મા YZ. કોષ્ટક તો પૂરું થઈ જવાનું બાકી રહેતે. અહીંયા જો ઓબ્ઝર્વેશન કરવા જેવું છે. આ E ચાલે છે કેવો છે પરફેક્ટ ચાલે છે. તો અહીંયા E એકની એક વિધિ અહીંયા દેખાય છે. C2Z into C2Z કર્યો તો E મળ્યો. E into E કર્યો તો E મળ્યો. તો સિગ્મા XZ into સિગ્મા XZ કરીશું તો પણ આપણને આન્સર મળવાનો છે E. શું મળવાનો E. સિગ્મા XZ અને એના પર સિગ્મા XZ બેને એપ્લાય કરીશું. એકનું એક વિધેય 2 વાર કરીએ તો એઝ ઇટ ઇઝ જ જવાબ મળે. અહીંયા C2Z અને C2Z કર્યું હતું તો આન્સર E આવ્યો તો સિગ્મા YZ પ્લેન એટલે કે આડું પ્લેન પસાર કરીશ તો પહેલી વખતે સિગ્મા YZ આવ્યું તો આડું તો ઉલટા થશે અને ફરીથી એપ્લાય કરીશ તો પાછા સીધા થઈ જવાના તો થઈ જવાના. આમાં XZ માં બી એવું આ ઉલટા થયા ફરી વાર એપ્લાય કરીશ તો એઝ ઇટ ઇઝ જ આવી જશે. તો આનો આન્સર અહીંયા બી સિગ્મા YZ into YZ E દેખાય છે. હવે બાકી શું રહ્યું તે બાકી કશું રહેવાનું નહીં. તો અહીંયા જો અહીંયા ક્રોસ થાય C2Z and C2Z અહીંયા બી ક્રોસ થાય. સિગ્મા XZ into સિગ્મા XZ ક્રોસ થયું. સિગ્મા YZ અને YZ ક્રોસ થયું તો અહીંયા સિગ્મા YZ into YZ ક્રોસ થાય તો અહીંયા કોણ આવે સિગ્મા XZ થયું. હવે અહીંયા લોચો છે. લોચો શું છે હવે અહીંયા લઘુ આ બે જગ્યાએ તો અહીંયા જો આપણે સિમેટ્રી એલિમેન્ટ જ જોવાના. સિગ્મા YZ આવ્યું સિગ્મા XZ આવ્યું E આવ્યું તો બાકી એલિમેન્ટ કયું રહ્યું C2Z. તો C2Z into C2Z. આ થયું આપણું ગુણન કોષ્ટક. એકદમ ઈઝી એટલે કે બહુ ઈઝી વસ્તુ છે. તો આ થયું 4 નું ગુણન બતાવવાનું છે. પહેલું કરવાનું બધી ક્રિયાઓ કરીને અહીંયા દર્શાવી દેવાનું. જો પહેલું XYZ અક્ષિસ દર્શાવો બરાબર. પછી એમાં રહેલા સિમેટ્રી એલિમેન્ટ દર્શાવી દીધા. ત્યારબાદ કરવાનું છે સિમેટ્રી એલિમેન્ટ દર્શાવી અને આ રીતે આપણે 4 એલિમેન્ટ દર્શાવી દેવાના. C2Z મેં દર્શાવ્યું. C2Z સિગ્મા XZ સિગ્મા YZ અને E બધા દર્શાવવાના. પછી અહીંયા એપ્લિકેશન કરવાની. પ્રથમ વિધિ એપ્લાય કરવાની C2Z into C2Z આન્સર આવશે E બરાબર.
ત્યાર પછી પેલું E પછી C2Z કરવાનું, તો આન્સર હશે C2Z. આખી લાઈન મળી એટલે કે 4 નું મલ્ટીપ્લિકેશન કરવાનું. ત્યાર પછી E વાળી લાઈન પકડવાની. આ E વાળી લાઈન જે છે આ E વાળી, બરાબર, તો E વાળી લાઈનની આ કોમન લાઈન જ રિપીટ થશે. કઈ આ C2Z E એટલે કે E જે આઈડેન્ટિટીનો નિયમ લાગી જશે ત્યાં આગળ. આઈડેન્ટિટીનો નિયમ લાગે એટલે એવું થાય કે કોઈ પણ સાથેનો ગુણાકાર તેનો જવાબ તેનો તે સિમેટ્રી એલિમેન્ટ આવે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચલાવ્યું તો ખબર છે. તો અકોર્ડિંગ ટુ આઈડેન્ટિટીના નિયમ પ્રમાણે આખી લાઈન ઊભી એવી લખાય. આ E વાળું છે તો એમાં પણ આડી લાઈન પર એઝ ઇટ ઇઝ જ આવવાની. આવી ગઈ, થઈ ગયું. પછી કશું નહીં કરવાનું, ક્રોસ કરી લેવાનું. એ બાકી એલિમેન્ટ પડતું હોય જ્યાં આગળ બાકી, એટલે કે આ સિગ્મા એક સિગ્મા XZ અહીંયા હતું તો સામેની સાઈડ ખાલી હતી તો સિગ્મા XZ લખી દેવાનું. અહીંયા સિગ્મા YZ હતું પણ અહીંયા ખાલી હતી તો મેં આ સિગ્મા YZ લખ્યું. દેખાય? આ E તો કન્ટિન્યુ ક્રોસ ચાલવા દેવાનું. એકને એક વિધિ 2 વાર થાય. જો સિગ્મા XZ, આ સિગ્મા XZ વિધિ કરી, આ ઉપર પણ સિગ્મા XZ, એકને એક વિધિ 2 વાર થાય એટલે કે આન્સર E આવશે. આ સિગ્મા YZ અને એ સિગ્મા YZ તો અહીંયા પણ E આવશે, બરાબર. તો E તો થઈ ગયો પણ ક્રોસ બાકી રહે અને અહીંયા એલિમેન્ટ બાકી રહે. તો એલિમેન્ટ જોવાના કયા બાકી રહેલું એલિમેન્ટ લખો, એના ક્રોસમાં એ લખો. તો આ થયું આપણે C2V પોઈન્ટ ગ્રુપ. C2V પોઈન્ટ ગ્રુપ માટેનું ગુણન કોષ્ટક. આ ક્વેશ્ચન 100% આવે છે. C2V કાં તો C2H. C3V પોઈન્ટ ગ્રુપ પૂછાય છે પણ લેન્ધી ક્વેશ્ચન છે. પેપર લેન્ધી કાઢવું હોય તો એ ક્વેશ્ચન મૂકી શકે, પણ C2V કે C2H વધારે પૂછાય છે. અને કોઈ પણ ઇશ્યુ હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહી દેજો. ફરીથી એક્સપ્લેન કરીશ. કોઈ પ્રોબ્લેમ, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો કહી દેજો અને કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ભાઈ, અને બેલ આઇકોન દબાવી દેજો તો જેથી ખબર પડે કે આપણે લેક્ચર આવે છે. કેમ કે દર વખતે લિંકો પહોંચે ના પહોંચે એ બી વસ્તુ થઈ શકે. તો બેલ આઇકન દબાવશો તો સીધી રીતે આપણને ખબર પડી જાય અને સરસ રીતે પ્રિપેર કરતા રહો. તો આપણા લેક્ચરો કન્ટિન્યુ, ડીવાયના લેક્ચરો કન્ટિન્યુ આવશે. હવે આ છે આ સિમેટ્રીના લેક્ચર હવે પૂરા થવાયા છે, વધારે છે નહીં, 2 3 4 લેક્ચર માંડ થશે. એ જ પતશે એટલે કે ઓર્ગેનિક અને પછી એનાલિટિકલ બી ચાલુ, એનાલિટિકલ કેમિસ્ટ્રી પણ ચાલુ કરીશ, બરાબર. તો કન્ટિન્યુ લેક્ચર આવવાના જ છે. તો ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો તો ખબર સીધી જ પડી જાય કે તમને અમારો લેક્ચર આવ્યો છે અને ખબર જ છે કે કઈ રીતે પ્રિપેર થાય. એ સરસ રીતે પ્રિપેર કરજો, બરાબર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું જેમાં આપણે C2H પોઈન્ટ ગ્રુપ માટેનું ગુણન કોષ્ટક આપણે ડિસ્કસ કરીશું.